અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છે। મોડી રાતે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। મોડી રાતે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થયો। થલતેજ વસ્ત્રાપુર એસજી હાઈવે પર જોરદાર વરસાદ। સોલા, ગોતા, સત્તાધાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં આ વરસાદના કારણે ઠંડક પણ પ્રસરી હતી। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદના મોડી રાતના, જ્યાં ભારે પવનના ઝુકાટા સાથે વરસાદે એન્ટ્રી કરી હતી। વહેલી સવારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ત્યારે પણ વરસાદી માહોલ છવાયેલો છે। વાતાવરણ એવું જ નજરે પડી રહ્યું છે, પરંતુ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે વહેલી સવારે વાહન ચાલકો, રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો। મહત્વનું છે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદમાં થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે કેટલાક વાહન ચાલકો છે, તેમના વાહનો આ વરસાદના કારણે બંધ થઈ ચૂક્યા છે અને તેમને ધક્કો મારીને વાહન લઈને આવવાની ફરજ પડી રહી છે। મહત્વનું છે કે તમામ વાહનો એટલે કે ટુ વ્હીલરનો ના વાહનો છે તે હાલ વરસાદમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો છે હાલ, કે થોડાક વરસાદમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે મોડી રાતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને શહેરમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયો છે અને આ વરસાદી માહોલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી અને અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે હાલ વરસાદી 3 સિસ્ટમ સક્રિય હોવાથી જે વરસાદી માહોલ છે તે સર્જાયો છે, પરંતુ આ વરસાદી માહોલના કારણે ચોક્કસથી કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો સામે આવી રહ્યા છે, કારણ કે એક તરફ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે। કરોડો રૂપિયાનું જે બજેટ છે તે ફાળવવામાં આવતું હોય છે, પરંતુ દર ચોમાસામાં આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવતી હોય છે અને તેના જ કારણે સામાન્ય જનતાને ભર ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તાઓ જોવા મળતા હોય છે અને તેમાં તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।